બધું ઘરનું કામ પતાવીને ખુશીબેનનું માથું બાકી રહી ગયું હતું. માથું વળવતી હતી ને બેન મોઢું બગાડે અને માથું વળવાઈ ગયું તો મળ્યા દાંત કાઢવાના આવી ગયા નિખિલભાઈના નિશાળે. એને ગુલ્ફી લેવાની હતી, ગુલ્ફી ખાઈ લીધી ને ઘેરે આવ્યા ને તા તો મહેમાન. અરે મહેમાન બીજું કોઈ નહીં, નરેશના મામી ને મારા ભાઈ હતા. એની યારે વાતો કરીને ખાઈ પીને ધાબે આવી ગઈ. ધાબે તડકો બહુ લાગે. તડકો લાગે ન લાગે, અરે કપડા તો લેવા પડશે, બીજું કોણ લેવા આવે. અરે મારે જો બધા કપડા લઈને બ્લાઉઝ સીવવાનું હતું. બ્લાઉઝ સીવું ન સીવું તા તો ફોન આવી ગયો. મહેમાન આવવાના હતા. અરે એક યુટ્યુબર આવવાના હતા, ભૂલા પડી ગયા છે હામાં આવો. અરે જો બ્લાઉઝ પડતું મૂકીને મારે એને સામું જવું પડશે. અરે મહેમાન ગોટાળે ચડી જાય. પછી તો રૂમે પૂગી ગયા. રૂમે જઈને સીધા પોઝ મારવા મળ્યા. અરે લીલ શૂટ કરવાની હતી. મેડમ ને ગરમી ચડી ગઈ હતી. પાંચ ઉપર પંખો રાખીને સોડા પાઈ દીધી. અરે પરસેવાના રેપ જેપ થઈ ગયા હતા. જો સોડા પીધી ન પીધી. સાજીદભાઈ નો ફોન આવી ગયો. અરે આને લવ સ્ટોરી કહેવાય. જો લવ સ્ટોરી વિડીયો એમનેમ તો વાયરલ ન થયો હોય. તરત સાજીદભાઈ નો ફોન આવ્યો કે હાલો આજે આપણે રીલ શૂટ કરવાની છે. આને રીલ શૂટ કરવાનો બહુ શોખ. રીલ ઉતારીને મહેમાનને ટાટા બાય બાય કરી દીધા. વિડીયો સારો ન આવે હામી ફેસ લાઇટ. અરે ફેસ લાઇટ કરીને હાલતા થઈ ગયા. એને તો બહુ અંધારું લાગ્યું. મારે તો રોજનું થયું. અને હા જો આ નિશાબેન છે, બહુ મસ્તના બ્લોગ શોર્ટ ઉતારે છે અને ફેમસ થઈ ગયા. આ લવ સ્ટોરીના વિડીયોમાં. આના લવ સ્ટોરીનો વિડીયો ન જોયો હોય તો જલ્દી જોઈ આવજો. આનો ફૂલ વિડીયો મારી વસંત નરેશ બ્લોગમાં આવી ગયો છે. જલ્દી જઈને જોઈ આવજો. બહુ મજા આવી ગઈ હતી. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ. જય માતાજી, બાય બાય.